નમસ્કાર મિત્રો આપણે સમાસનો પરિચય મેળવી રહ્યા છીએ। છેલ્લા કેટલાક વિડીયોમાં આપણે કેટલાક સમાસોના પરિચય મેળવી ચૂક્યા છીએ। આ પ્રશ્ન સેક્શન ડીમાં પૂછાય છે, એની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ। તો મિત્રો અહીંયા આપણે કર્મધારય સમાસ જે છે એ કર્મધારય સમાસ વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ। તો આ વિડીયોને પૂરો જોઈ એને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન બટન દબાવી વિડીયોને સબસ્ક્રાઈબ પણ કરી લેશો। વિડીયોને પૂરો જોવાનો આગ્રહ રાખશો। તો મિત્રો આપણે જોઈએ કે કર્મધારય સમાસ કોને કહેવામાં આવે છે। તો સૌપ્રથમ આપણે એ જોઈએ કે કર્મધારય સમાસમાં બે પદ હોય છે। તે બંને પદો સમાન લિંગ, સમાન વચન અને સમાન વિભક્તિમાં હોય છે। આ બાબત સૌપ્રથમ ક્લિયર કરી લેવી કે કર્મધારય સમાસ એની અંદર બે પદ જે જોડાય છે એ બંને પદો સમાન લિંગ, સમાન વચન અને સમાન વિભક્તિમાં હોય છે। ત્યારબાદ મિત્રો આ સમાસમાં શું છે તો સમાસના પૂર્વ પદમાં વિશેષણ હોય। ખ્યાલ આવી ગયો છે કે પૂર્વ પદ કોને કહેવાય અને ઉત્તર પદ કોને કહેવાય। જે બે પદ જોડાયેલા છે એમાં પ્રથમ સ્થાને જે પદ છે એ પૂર્વ પદ છે અને ત્યારબાદ જે પદ છે એ ઉત્તર પદ છે। તો સમાસના પૂર્વ પદમાં વિશેષણ હોય છે અને ઉત્તર પદમાં વિશેષ્ય એટલે કે નામ હોય ત્યારે કર્મધારય સમાસ બને છે। તો મિત્રો આ બાબત ખાસ સ્પષ્ટ કરી લેવી કે વિશેષણ અને નામ આ બેનું જ્યારે જોડાણ થાય ત્યારે કર્મધારય સમાસ બને છે। વિશેષણ એ જે તે નામના અર્થમાં વધારો કરવાનું કામ કરે છે। એટલે આપણે સામાન્ય રીતે સમજી શકીએ કે વિશેષણ કોને કહેવાય છે અને નામ જે છે એ ઉત્તર પદની અંદર રહેલું છે। તો આ વિશેષણ અને વિશેષ્યનો જે નાતો છે એ બંનેનું જે જોડાણ છે એ જોડાણથી બનતા સમાસને આપણે કર્મધારય સમાસ તરીકે ઓળખીશું। મિત્રો આ પ્રકારના જે વિશેષ્ય અને વિશેષણ એના જે પદોના થયેલા સમાસવાળા પદનો વિગ્રહ કરતી વખતે વિગ્રહ કરવાનું એટલે કે એને છૂટો પાડતી વખતે જો બંને પદો પુલ્લિંગ હોય તો બંને પદોની વચ્ચે ચ અસૌ અથવા તો ચાસૌ અને સ્ત્રીલિંગ હોય તો ચ અસૌ ચાસૌ અને જો નપુંસકલિંગ હોય તો ચ તત એવું પદ મૂકવામાં આવે છે। મિત્રો આ વાત બની સમાસને વિગ્રહ કરવાની, પણ તમારે માત્ર સમાસનો પરિચય સમાસની ઓળખ કરવાની છે। પરીક્ષામાં ધોરણ 10માં વિગ્રહ કરવાનો પૂછાતો નથી, પણ અહીંયા આપની સમજ ખાતર હું વિગ્રહ કરતી વખતે કયો ફેરફાર થાય છે એની માહિતી તમને આપું છું। માત્ર તમારે તો સમાસિક જે પદ છે એ સમાસ કયો છે એનો પ્રકાર તમારે ઓળખી બતાવવાનો છે। તો મિત્રો અહીંયા આપણે સમાસિક જે પદ છે અને એનો વિગ્રહ બંનેને સમજતા જઈશું। સમગ્ર પાઠ્યપુસ્તકમાં જે આપેલા છે એ સમાસ એ અલગ તારવી અને અહીંયા નોંધ કરી છે। તો મિત્રો આ સમાસને આપની નોંધપોથીમાં અવશ્ય નોંધી લેશો। અહીંયા આપેલા સમાસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ અગત્યના છે। તો મિત્રો આપણે કર્મધારય સમાસ જે છે જેટલા છે એ તમામ સમાસ જે છે એને આપણે નોંધ કરવાનું ચૂકીશું નહીં। તો અહીંયા સૌપ્રથમ તમારી સમક્ષ મૂકેલો છે વામ બાહુ। તો વામ અને બાહુ આ બે શબ્દોનું જોડાણ છે। તો વામઃ પ્રથમા વિભક્તિમાં છે, પુલ્લિંગ છે એટલે ચ અસૌ બાહુ। તો વામ અને બાહુ આ બંને શબ્દો છે। બાહુ કેવો તો વામ ડાબો। તો આ બંને જે શબ્દો છે એ શબ્દોનું જોડાણ થઈ અને જે પદ બન્યું એને આપણે કર્મધારય સમાસનું પદ અહીંયા ઓળખીશું। વામ અને બાહુ બંને શબ્દો છે।
એ જ રીતે મુક્તામણી, મુક્તા સ્ત્રીલિંગ નામ છે, ચ અસૌ મણિ. મિત્રો એ જ રીતે વિક્રાંત કાર્યમ, કાર્યમ અને વિક્રાંત, વિક્રાંત એ વિશેષણ છે અને કાર્યમ એ નામ છે. કાર્ય કેવું એમ કહીએ એટલે આપણને ખબર પડે કે વિક્રાંત. તો અહીંયા કાર્યમ અને વિક્રાંત બંને શબ્દ જોડાયેલા છે. વિક્રાંતમ ચ તત, અહીંયા નપુંસકલિંગ નામ છે કાર્યમ એટલે તત કાર્યમ. સ્વસ્થ વૃત્તમ, સ્વસ્થમ ચ તત વૃત્તમ. સર્વક્ષત્રવદઃ, સર્વઃ ચાસૌ ક્ષત્રવદઃ. કૃષ્ણાંગારાન, કૃષ્ણઃ ચ અસૌ અંગારઃ તાન. સંસાર સમુદ્રમ, સંસારઃ એવ સમુદ્રઃ તમ. મહાવૃક્ષઃ, તો મહાન ચાસૌ વૃક્ષ. જે શબ્દની આગળ મહા લાગેલો છે એ શબ્દ કર્મધારય સમાસનો ઉલ્લેખ કરે છે. મહાવૃક્ષ, મહાકાય. ઉત્તમ જનાઃ, તો ઉત્તમ ચ જન તે. જડ પદાર્થાઃ, તો જડ ચાસૌ પદાર્થાઃ તે. મંગલપટહેન, મંગલ ચાસૌ પટઃ તેન. હારયષ્ટિ, તો હારઃ ઇવ યષ્ટિ. વણિજ્જન, વણિક ચ અસૌ જન. એક માસે, એક ચાસૌ માસ, અને સપ્તમી વિભક્તિ છે તે તસ્મિન. શાંતવાચસા, શાંતમ ચ તત વચઃ તેન. મહાભૂતાઃ, મહાન ચાસૌ ભૂતઃ તે. મિત્રો અહીંયા છે ગણાંધકારઃ, ગણઃ ચાસૌ અંધકારઃ. તો મિત્રો અહીંયા આપણે જોયું કે પાઠ્યપુસ્તકની અંદર જે તે કર્મધારય સમાસ આપેલા છે એ તમામ સમાસોની નોંધ અહીંયા કરેલી છે. તો મિત્રો અગત્યના જે સમાસ છે એ આપની નોંધ પોથીમાં અવશ્ય નોંધી દેશો. મિત્રો બીજું આપણે જોઈએ કે જ્યારે ઉત્તર પદમાં અનંતરમ શબ્દનો પ્રયોગ થયેલ હોય ત્યારે કર્મધારય સમાસ બને છે. વિગ્રહ કરતી વખતે અન્ય કે અન્ય મૂકવામાં આવે છે. મિત્રો એકવાર ફરી આપ સમજી લેશો કે જે બે પદ છે એ બે પદમાં ઉત્તર પદ જે છે એની અંદર અનંતરમ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો હોય ત્યારે કર્મધારય સમાસ બને છે. વિગ્રહ કરતી વખતે અન્ય, જો પુલ્લિંગ નામ છે તો અન્ય અને સ્ત્રીલિંગ નામ છે તો અન્ય મૂકવામાં આવે છે. અહીંયા આપણે એના કેટલાક ઉદાહરણ છે જોઈશું. દાખલા તરીકે યુગાંતરમ, તો યુગ અને અંતરમ આ બે શબ્દ જે છે એ બંને શબ્દોનું અહીંયા જોડાણ છે. તો એને વિગ્રહ કરતી વખતે યુગ કેવો, તો પુલ્લિંગ નામ છે એટલે અન્ય મુકાશે, અન્ય યુગ. ભાષાંતરમ, તો ભાષા અને અંતરમ આ બે શબ્દોનું અહીંયા જોડાણ છે. ભાષા એ શબ્દ પુલ્લિંગ છે એટલે નપુંસકલિંગ, ભાષા એ સ્ત્રીલિંગ છે તો અહીંયા થઈ જશે અન્યા ભાષા. સ્થળ અંતરમ, સ્થળાંતરમ. સ્થળ કેવું, તો નપુંસકલિંગ નામ છે તો અહીંયા અન્યત સ્થળમ. એ જ રીતે મિત્રો અહીંયા દેશાંતરમ, દેશ કેવો, તો પુલ્લિંગ નામ છે દેશ એટલે અન્ય દેશ. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે બે શબ્દો છે એ બે શબ્દોના જોડાણમાં ઉત્તર પદની અંદર
અંતરંગ શબ્દ જ્યારે ઉપયોગ થયેલો હોય ત્યારે એ કર્મધારય સમાસ બને છે. તો મિત્રો અહીંયા આપેલા તમામ સમાસો જે છે એ તમામ કર્મધારય સમાસ છે અને આ સમાસની નોંધ આપની નોંધપોથીમાં અવશ્ય કરી લેશો અને તૈયારીમાં જોડાઈ જશો. હવે પછીના વિડીયોમાં આપણે અન્ય એક સમાસ શીખવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી આપ તૈયારીમાં જોડાયેલા રહેશો. શુભમસ્તુ. જય હિન્દ.